વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના બે ધારાસભ્યો વચ્ચે વાકયુદ્ધ છેડાયું। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગેનીબેન પર બુટલેગર સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો। જવાબમાં ગેનીબેને અલ્પેશ ઠાકોરે કોઈ વ્યક્તિનો તોડ કર્યાનો આરોપ લગાવાયો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને આરોપ લગાવતા અટકાવ્યા હતા। ગાંધીનગર દક્ષિણથી ભાજપના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર, બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર। વિધાનસભામાં બે ધારાસભ્યોએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, વિધાનસભામાં બે ધારાસભ્યો એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા, શું મામલો? બિલકુલ જે વિધાનસભા સત્ર જે છે તે ચાલી રહી છે અને આજે ગૃહ વિભાગની જે માંગણીઓ છે તે માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન થઈ રહ્યું હતું। તેમાં તમામ ધારાસભ્યો છે તે પોતપોતાના મતો જે છે તે મૂકી રહ્યા હતા અને તેની અંદર જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર જે છે તેઓ પણ બોલવા માટે ઉભા થયા હતા। ત્યારે આ જે વિષય જે છે ગૃહ વિભાગની માંગણીઓ ઉપર તેનો વિષય તેઓ મૂકવા જતા હતા તે પહેલા જ જે ગૃહની અંદર જ ગેનીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને ગિફ્ટ સિટીની અંદર જે દારૂની છૂટછાટ આપવામાં આવી તે વિશે અલ્પેશ ઠાકોરને બોલવા કહ્યું હતું, કારણ કે અલ્પેશ ઠાકોરે ભૂતકાળની અંદર જે દારૂબંધી જે છે તેને લઈને મોટું આંદોલન કર્યું હતું। આ આંદોલનને લઈ બંને વચ્ચે સામસામે જે છે તે શાબ્દિક ટપાટપી થઈ હતી। જે તોડબાજી સહિતના જે મુદ્દાઓ છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક સીધી ચર્ચા જે છે તે આ જે બંને ધારાસભ્યો વચ્ચે થઈ હતી। મધ્યસ્થી વિધાનસભા અધ્યક્ષે કરીને બંનેને અટકાવ્યા હતા। જોકે બંને જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો એક સમયે બંને એક જ પક્ષના ધારાસભ્યો હતા અને જે તે સમયે આ જે દારૂબંધીને લઈને આંદોલન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છૂટછાટ હતી, જે દારૂબંધીવાળો જે વિષય હતો તેને લઈને જે ગેનીબેન ઠાકોરનું નિવેદન હતું અને તેમના વિસ્તારની અંદર જે બનાસકાંઠા વિસ્તાર છે ત્યાં કેટલાક લોકો પણ આ જે દારૂબંધી જે દારૂના કેસમાં પકડાયા છે, રાજસ્થાનમાંથી જે દારૂ આવે છે એવા અનેક વિષયો જે છે તેના ઉપર સીધી ચર્ચા જે છે તે કરવામાં આવી હતી અને બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી। બિલકુલ મેહુલ, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ હોય વિધાનસભામાંથી સામે આવે છે। ધારાસભ્ય બીજા ધારાસભ્યો પર આક્ષેપો લગાવે છે। ગેનીબેન પર અનેક વખત બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા અનેક વખત પ્રશ્નો પણ ઉઠી ચૂક્યા છે મેહુલ। બિલકુલ અનેક જે પ્રશ્નો અને જે અનેક મુદ્દાઓ છે તેના ઉપર સીધી ચર્ચા આપણે જે સત્ર દરમિયાન અથવા કોઈ પણ છે વિધાનસભાની અંદર મુદ્દાઓની ચર્ચા થતી હોય છે દરમિયાન થતી હોય છે અને આ જે કહી શકાય કે બંને આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે થતા હોય છે અને આ આક્ષેપ પ્રતિ આક્ષેપની અંદર જે પણ કહી શકાય કે જે મુદ્દાઓ જે છે તેમાં ધારાસભ્યોની અંગત જે બાબતો છે તેને પણ આવરી લેવામાં આવે અને તે પ્રકારના આક્ષેપ થતા હોય છે, પરંતુ જે આક્ષેપો થાય છે તે આક્ષેપોને લઈને ક્યાંક ને ક્યાંક આ આક્ષેપો સીધા જે છે તેમના વિસ્તારની અંદર તેમની સાથે જોડાયેલા તેમાં જે આક્ષેપ થયા તેની અંદર બંને જે સભ્યો છે તેની વચ્ચે એક સમયે ઉગ્ર ચર્ચાઓ જે છે તે થઈ હતી અને વિધાનસભાની અંદર અન્ય જે સભ્યો છે તેમને વચ્ચે પડી તેમને ક્યાંક ને ક્યાંક બોલતા અટકાવ્યા હતા। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો બંને ધારાસભ્યોએ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા છે। ગાંધીનગર દક્ષિણથી ભાજપના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર, બનાસકાંઠાથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર અને આ પ્રકારે વિધાનસભામાં બંને વચ્ચે આ વાકયુદ્ધ છે તે જોવા મળ્યું। અલ્પેશ ઠાકોર પર ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ છે તે લગાવ્યા હતા। કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો આમને સામને આવ્યા હતા। બુટલેગર સાથે સાંઠગાંઠનો આખરે કેમ આરોપ લગાવ્યો તે પણ એક સવાલ ઉભો થાય છે। વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના બે ધારાસભ્યો વચ્ચે આ વાકયુદ્ધ સર્જાયું। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગેનીબેન પર બુટલેગર સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે અને જવાબમાં ગેનીબેન ઠાકોરે પણ અલ્પેશ ઠાકોરે કોઈ વ્યક્તિનો તોડ કર્યાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને આરોપ લગાવતા અટકાવ્યા હતા। તો જણાવી દઈએ કે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર, બીજી બાજુ બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર। વિધાનસભામાં બે ધારાસભ્યોએ એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને આરોપ પ્રત્યારોપ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ તેમને બંનેને અટકાવ્યા હતા। વિધાનસભામાં આખરે આ શું કરી રહ્યા છે માનનીય સદસ્યો તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર અને તેમના દ્વારા પર ગેનીબેન ઠાકોર પર આ ગંભીર આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા હતા। તો વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના બે ધારાસભ્યો વચ્ચે આ વાકયુદ્ધ છે તે છેડાયું હતું અને જેમાં બંને ધારાસભ્યોએ
એકબીજા પર ગંભીર આરોપો છે તે લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર પર પણ અલ્પેશ ઠાકોર દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બુટલેગર સાથે સાંઠગાંઠના આરોપ છે તે ગેનીબેન ઠાકોર પર લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બનાસકાંઠાથી વાવથી કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર.